નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનો ચેપ્ટર બીજું બહુપદીઓનું પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.2 આ ચેપ્ટરનો છે બીજો પાર્ટ. અગાઉ આપણે એક પાર્ટમાં થિયરી અને સ્વાધ્યાય 2.1 શીખી ગયા. આ વિડીયોમાં શીખશું આપણે સ્વાધ્યાય 2.2. ચેનલ બનાવવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે કે એક્સની નીચેની કિંમતો માટે બહુપદી x વર્ગ ઓછા 7x વત્તા 12 મૂલ્ય શોધવાના છે. એટલે બહુપદી આ જ રહેશે, એની એક્સની કિંમત બદલાતી જશે. તો બહુપદી પહેલાં લખ નાખીએ, x વર્ગ ઓછા 7x વત્તા 12. હવે એક્સની કિંમત શું લેવાની છે? 1. તો એક્સ જ્યાં છે ને ત્યાં 1 મૂકવાનો. 1નો વર્ગ ઓછા 7x, x છે ત્યાં 1 મૂકવાના વત્તા 12. 1નો વર્ગ શું થશે? 1નો વર્ગ 1 થશે. અહીં ગુણકમાં છે 7ની અંદર, અહીં ઓછાની નિશાની છે. ઓછા 7 અને વત્તા 1, બેમાંથી એક ઓછા ગુણાકારમાં હોય એટલે ઓછા 7 એકુ 7 અને વત્તા 12. હવે 7માંથી 12માંથી 7 બાદ કરી નાખીએ આપણે સીધા, એટલે 5 થાય. 5માં 1 ઉમેરીએ એટલે 6, તો આપણો જવાબ મળશે 6. અથવા તો 7માંથી 1 બાદ કરી નાખો, ઓછા 6 થઈ ગયા, અને 12માંથી 6 બાદ કરો એટલે 6, તો પણ જવાબ 6 જ આવશે. હવે બીજી રકમ છે x બરાબર ઓછા 2 વેલ્યુ મૂકવાની છે આપણે. તો બહુપદી તો એની એ જ, xનો વર્ગ ઓછા 7x વત્તા 12. હવે જ્યાં x છે ત્યાં ઓછા 2 મૂકશું. ઓછા 2નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 7, x છે ત્યાં ઓછા 2 અને વત્તા 12. હવે ઓછા 2 છે આ રીતના, જો ઓછા 2નો વર્ગ છે એટલે ઓછા 2 ગુણ્યા ઓછા 2, 2 વખત થાય ને માઇનસ એટલે પ્લસ થઈએ, 2 2 ને 4. અહીંયા 2 માઇનસ છે તો એ પણ પ્લસ થઈએ, 7 2 14 વત્તા 12. 14માં 4 ઉમેરીએ એટલે 18, 18માં 2 ઉમેર્યા એટલે 20 ને 10 બીજા, એટલે જવાબ મળશે આપણે 30. ત્યારબાદ ત્રીજો આપણે છે x બરાબર 3. બહુપદી તો એની એ જ આપણે, x વર્ગ ઓછા 7x વત્તા 12. એક્સની વેલ્યુ બદલી ગઈ 3, એટલે જ્યાં x છે ત્યાં 3 મૂકવાનું. 3નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા, આ બરાબર છે, ઓછા 7, અહીં એક્સની જગ્યાએ 3 વત્તા 12. 3નો વર્ગ 3 3 9, બેમાંથી એક ઓછા એટલે ઓછા, 7 3 21 અને વત્તા 12. 12માં 9 ઉમેરીએ એટલે થાય 21, 21માંથી 21 બાદ કર્યા બરાબર આપણે મળશે 0. એની કિંમત કેટલી મળી એમને? 0. હવે x બરાબર 4 લેશું, x વર્ગ ઓછા 7x વત્તા 12. હવે xની વેલ્યુ કેટલી? 4, તો xની જગ્યાએ મૂકશું 4નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 7, અહીંયા xની જગ્યાએ 4 વત્તા 12. આ કિંમત પહેલાં મૂકી દીધી. 4નો વર્ગ ચોકે ચોકે 16 ઓછા 7 ગુણ્યા 4, 7 4 28 વત્તા 12. હવે 16 અને 12નો સરવાળો કરીએ એટલે 28 આવશે, કારણ કે 6 ને 2 8 અને 1 ને 1 2. હવે 28માંથી 28 બાદ કર્યા જવાબ મળશે 0. ત્યારબાદ પાંચમો દાખલો છે, x બરાબર 1/2 વેલ્યુ લેવાની છે એની કિંમત, x વર્ગ ઓછા 7x વત્તા 12. હવે એક્સની જગ્યાએ શું મૂકવાનું? 1/2 નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 7, એક્સની જગ્યાએ 1/2 વત્તા 12. હવે 1નો વર્ગ તો 1 જ થાય, તો 2નો વર્ગ કેટલો થાય? 2નો વર્ગ થાય 4 ઓછા, આ 7 ગુણકમાં 1 છે એટલે 7/2 થશે 2 અને વત્તા 12. 12/2 કાંઈ નથી, 1 હોય. હવે આપણે લસા લઈએ 4. લસા શું લેશું? છેદમાં સમછેદી કરવા માટે આપણે લસા લેશું 4, કારણ કે 4 2 અને 1 છે એટલે, બરાબર. બાકી લસા કાઢતા ના આવડતું હોય તો આપણે ઘણા વિડીયોમાં શીખાયું છે. હવે લસા 1/4, અહીંયા તો 4 છે જ ઓછા, અહીંયા આપણે 2 ને કેટલા વડે ગુણીએ 4 થાય? તો 2 ને 2 વડે ગુણીએ, તો અંશમાં કેટલા છે? 7, તો 7 ને 2 વડે ગુણવાના વત્તા, અહીં 1 છે તો 1 ને ગુણ્યા 4 કરીએ તો અહીંયા 12 ને ગુણ્યા 4 કરવા જોઈએ. શું કામે? 1 4 4 થાય એટલા માટે.
હવે શું થશે, અહીં જો આપણે અહીંથી લખીએ, આ સ્ટેપ અહીં લખીએ, બરાબર. 1/4 ઓછા 7 2 14/4 વત્તા 12 4 48/4 4 કાઢ્યા સામાન્ય 1 ઓછા 14 વત્તા 48 આ રીતના થયું. રેડી. હવે શું કરવાનું, તો 14માંથી 48માંથી 14 બાદ કરી એટલે 4 ને 8માંથી 4 જાય એટલે 4 વધ્યા અને 4માંથી 1 જાય એટલે 3 વધ્યા એટલે 34 થયા. એમાં એક ઉમેરા એટલે 35/4 આપને જવાબ મળી જશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલ દરેક બહુપદી માટે પીની કિંમત 1, 2 અને 4 લેવાની છે. અહીં આપણે બહુપદી આપી દીધી છે, બરાબર. px બરાબર x3 ઓછા 7x² વત્તા 14x ઓછા 8. હવે એની આપણે શું કરવાનું છે, પીની વેલ્યુ બદલાવતી જવાની છે. એક્સની જગ્યાએ 1, પછી 2 અને 4 મૂકવાના છે. તો સૌથી પહેલાં આપણે પીને 1 અહીં વડે મૂકીએ. અહીંયા એક્સ છે ને, બધા 1 આવશે. 1³ ઓછા 7 1² વત્તા 14 1 ઓછા 8 આ રીતના. 1³ શું થશે, 1ને 3 વાર ગુણીએ તો 1 જ થશે. 1² 1 જ થશે, પણ અહીંયા ઓછા છે એટલે 7 1 7 વત્તા 14 1 14 ઓછા 8 આમ થયું. હવે 14માંથી 7 બાદ કરી નાખીએ આપણે, અથવા તો એમ ના કરીએ ને 14 ને 1 15 કરી નાખીએ ને આ 8 ને 7 15 એટલે 15માંથી 15 બાદ થાય, બરાબર આપણે મળશે 0. પી 1 મૂક્યો તો એની કિંમત કેટલી મળી, 0. હવે પી બરાબર 2 મૂકશું કિંમતમાં, એટલે એક્સની જગ્યાએ 2 મૂકશું. 2³ ઓછા 7 એક્સ છે ત્યાં 2² વત્તા 14 અહીંયા એક્સની જગ્યાએ 2 ઓછા 8. હવે 2³ કરો ને, 2 2 4 4 2 8 ઓછા અહીંયા 2² કેટલા તો 2 2 4 અને 7 4 28 થશે વત્તા 14 2 ને 28 ઓછા 8. હવે 28માંથી 28 જાય અને 8માંથી 8 જાય એટલે બધું બાદ કરી નાખી એટલે આવશે શું, 0. રેડી. ત્યારબાદ હવે પીની કિંમત આપણે મૂકશું 4. તો પી જ્યારે લઈશું 4 ત્યારે શું થશે, તો 4³ ઓછા 7 પછી 4² વત્તા 14 ગુણકમાં 4 ઓછા 8. હવે 4³ ચોકે ચોકે 16 અને 16 ચોખ્ખું 64 માઇનસ અહીં 4 ચોકે ચોકે 16 16 ને 7 વડે ગુણીએ 16 7 112 વત્તા 14 4 56 ઓછા 8. હવે આપણે સરવાળો કરીએ તો 6 ને 4 10ની શૂન્ય વધી પડી 1, 6 ને 6 12 120 થયા. આ બે સરવાળા બેના કર્યા ને, પ્લસવાળાના તો 120 થયા અને 112માં 8 ઉમેરી ઓછે ઓછે વત્તા મોટા આંકડા નીચે, બરાબર, એટલે ઓછા 120 થશે. 112માં ઓછા 8 નાખીએ ને એટલે 120 થાય. 120માંથી 120 બાદ થયા એટલે 0 આપણે કિંમત મેળવીની. ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે દાખલા નંબર જોઈએ બીજો. એમાં બહુપદી શું આપી છે, પીનો વાયની કિંમત આવી છે y² ઓછા 5y વત્તા 4. તો આમાં પહેલાં આપણે પી વાયની જગ્યાએ શું મૂકશું, 1 બરાબર 1² ઓછા 5 ગુણકમાં 1 વત્તા 4. 1² 1 જ થશે, 5 1 5 એટલે ઓછા 5 અને વત્તા 4. હવે 4 ને 1 5 થાય, 5માંથી 5 બાદ કર્યા બરાબર આપણે જવાબ મળશે 0. હવે પીની વેલ્યુ આપણે લઈશું 2, તો 2² ઓછા 5 ગુણકમાં 2 વત્તા 4. 2 2 4 ઓછા 5 2 ને 10 વત્તા 4. હવે અહીં તમે જોશો તો 4 ને 4 વત્તા 8 થઈ જશે ઓછા 10. આ 10માંથી 8 જાય એટલે 2, પણ મોટા આંકડા નિશાની કેવી છે માઇનસ, એટલે -2 જવાબ આપણે મળશે. ત્યારબાદ પી બરાબર આપણે લઈશું 4, તો 4² ઓછા 5 ગુણકમાં 4 વત્તા 4. ચોકે ચોકે 16 ઓછા 5 4 20 વત્તા 4. આ 16માં 4 ઉમેર એટલે 20, 20માંથી 20 બાદ કર્યા બરાબર આપણે જવાબ મળશે 0. ત્યારબાદ નેક્સ્ટ હવે પી બરાબર ટી, જ્યાં t² ઓછા 6t વત્તા 8 અને આપણે શું કરવાનું છે,
તો આને આપણે એક પ્રમાણે ટી બરાબર કેટલી કિંમત લેવાની? 1, 2 અને 4. તો સૌથી પહેલાં પીની આપણી કિંમત લેશું 1. તો ટી છે ને આ 1 મૂકી લે, 1નો કૌંસ ઉપર વર્ગ ઓછા 6, અહીં ટીની જગ્યાએ 1 વત્તા 8. 1નો વર્ગ 1, 6 ગુણ્યા 1 એટલે 6 પણ ઓછા 6 થયા વત્તા 8. 8 ને 1 9, 9માંથી 6 બાદ કરીએ એટલે થાય 3, કારણ કે મોટા આંકડાની સંખ્યા કયો છે? જવાબ મળશે આપણે 3 મળશે. રેડી? ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે પી બરાબર લેશું 2. ત્યાં 2નો કૌંસ ઉપર વર્ગ ઓછા 6 કૌંસમાં 2 વત્તા 8. 2 2 4, 2નો વર્ગ 4 થી ઓછા 6 2 12 ઓછા 12 વત્તા 8. 8માં 4 ઉમેરી એટલે 12, 12માંથી 12 બાદ થયા, 12માંથી 12 એટલે 0. હવે પી બરાબર શું લેવાનું છે કે 4. તો 4નો કૌંસ ઉપર વર્ગ ઓછા 6 કૌંસમાં 4 વત્તા 8. ચોકે ચોકે 16 ઓછા 6 4 24 વત્તા 8. હવે 16માં 8 ઉમેરો એટલે 24 થઈ ગયા, 24માંથી ઓછા 24 બાદ કર્યા બરાબર આપણે જવાબ મળશે 0. ચોથી બહુપદી શું છે કે px બરાબર xનો વર્ગ ઓછા 3x વત્તા 2. તો એમાં p બરાબર x છે એની વેલ્યુ આપણે 1 લઈ પહેલાં. તો 1નો કૌંસ ઉપર વર્ગ ઓછા 3, અહીં આપણે xની કે 1 વત્તા 2. 1નો વર્ગ 1 ઓછા 3 1 3 વત્તા 2. આ 2 ને 1 3, 3માંથી 3 જાય એટલે 0. ત્યારબાદ આપણે p બરાબર 2 બરાબર 2નો કૌંસ ઉપર વર્ગ ઓછા 3 xની જગ્યાએ 2 વત્તા 2. 2નો વર્ગ શું થશે? 2 2 ને 4 ઓછા 3 2 6 વત્તા 2. 4માં 2 ઉમેરી એટલે 6માંથી 6 બાદ કર્યા, આ 6માંથી 6 બાદ કર્યા બરાબર મળશે 0. પી બરાબર અહીં 4 લેવાય પીની કિંમત. તો 4નો કૌંસ ઉપર વર્ગ ઓછા 3 કૌંસમાં 4 વત્તા 2. ત્યાં x હતા ને 4 મૂક્યા, ચોકે ચોકે 16 ઓછા 4 3 12 વત્તા 2. હવે 16માં 2 ઉમેરી એટલે 18 ઓછા 12 એટલે મળશે જવાબ આપણે 6. ત્યારબાદ જોઈએ પાંચમો દાખલો. પી વાય બરાબર એક્સનો ઘન વત્તા 9x વર્ગ વત્તા 23x વત્તા 15. તો આમાં પી વાયની કિંમત પહેલાં 1 લેશું, પી એક્સની કિંમત હશે એટલે પી વાય એટલે એની આપણે કિંમત આપણે શું લેવાનું? 1 લેવાની પહેલાં. તો 1નો ઘન વત્તા 9નો 1 ઉપર વર્ગ વત્તા 23 ગુણકમાં 1 વત્તા 15 એટલે 1નો ઘન 1 થાય વત્તા 1નો વર્ગ 2 થાય, 9 1 9 વત્તા 23 1 23 વત્તા 15. 9 ને 1 10, 10માં 23 ઉમેરી એટલે 33, 33માં 5 ઉમેરી એટલે 38, 38માં 10 ઉમેરે એટલે 48. તમે સીધો આમ ગુણાકાર કરી શકો છો બરાબર, આડો નહીં. તો હવે પીની કિંમત આપણે 2 લેશું એટલે 2નો ઘન વત્તા 9, 2નો કૌંસ ઉપર વર્ગ વત્તા 23, આ 1 છે ને 2 મૂક્યા વત્તા 15. હવે 2નો ઘન 2 2 4, 4 2 8 વત્તા આ 2નો વર્ગ 4, 9 4 ને 36 અને 23 2 થશે 46 બરાબર વત્તા 15. હવે સરવાળો કરીએ આપણે. 8માં 6 ઉમેરીએ એટલે થાય 14, 14માં 6 ઉમેરીએ 20 ને 5 25નો પાંચડો વધી પડી 2. 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 3 10 એટલે મળ્યા આપણે 105. હવે પીની વેલ્યુ આપણે લેશું 4. 4નો ઘન વત્તા 9, 4નો કૌંસ ઉપર વર્ગ વત્તા 23 ગુણકમાં 4 વત્તા 15 એટલે ચોકે ચોકે 16, 16 ચોખ્ખું 64 વત્તા અહીં ચોક 4નો વર્ગ ચોકે ચોકે 16 અને 16 9 144, 23 4, હવે 25 4 100 થાય તો આપણે 2 ઘટાડી દેવાના, 4 જોઈને 8, 8 ઘટાડવાના એટલે 92, 100માંથી 8 જાય એટલે 92. તમે ગુણાકાર સિમ્પલ કરી શકો વત્તા 15. હવે સરવાળો કરીએ. 5 ને 2 7, 7માં 4 ઉમેરા એટલે 11, 11 ને 4 15નો પાંચડો વધી પડી 1, 1 ને 1 2, 2માં 9 ઉમેરેલ 11, 11 ને 4 15, 15 ને 6 21નો એકડો વધી પડી 2 અહીંયા.
એટલે 3 થયા, 1 ને 1 2 3 315 થયા જવાબ. તો આ હતા આપણે સ્વાધ્યાય 2.2ના 1 થી 3 પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશનના દાખલાઓ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.